તમે શું કહો છો? બિહારમાં શું કહો? સા કે ભૂકી? મોરસ નહીં, सीनी। हाँ, बिहार में सीनी ना आया में मोरस के हो। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અત્યારે છે ને મેં રોંઢે વિડીયો ચાલુ કર્યો છે, કેમ કે આગલો વિડીયો તમે જોયો ને એ સારી રીતે કન્ટિન્યુ કર્યો હતો. એણે આખો વિડીયો પૂરો કર્યો હતો, તો મેં ઠેઠ અત્યારે ચાલુ કર્યો છે. કેમ કે મોરમ અમારે પૂરા થઈ ગયા, તો પછી અમારે કબ્રસ્તાને છે ને કીડિયારું એવું પૂરવાનું હોય, તો સાજી છે ને એ ગયા હતા પૂરવા. અને અમારે છે ને બાયુને ત્યાં ન જવાનું હોય કબ્રસ્તાનમાં, એટલે સાજીદને કીધું કે તમે જ આખો વિડીયો કરતા આવજો, તમારી રીતે બનાવતા આવજો એમ. તો આગલો વિડીયો સાજીદે પૂરો કર્યો અને હવે પાછો મેં ચાલુ કરી દીધો છે. અને જો કે હવે અહીંયા દેહમાં અમે મોરમ કરવા આવ્યા હતા, મોરમ પૂરા થઈ ગયા છે, તો હવે અમારે છે ને ગામડે જવાની તૈયારી, સુરત જવાની તૈયારી કરવાની છે. તો અત્યારે હવે છે ને તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો અમારા હાહુ છે ને અમારા હાટું શું તૈયાર કરે છે, જો શું બનાવો છો મમ્મી તમે? હે? હા, જો આ સૈણા છે ને એનો ભવડી નાખ્યા છે અને એમાંથી લોટ બનાવવાનો છે સૈણાનો. કેમ કે સોમાં ઢુકડું આવશે ને એટલે સાજીદને ભજીયા ખાવા જોવે ને, કા મમ્મી? એટલે છે ને એ બનાવવાના છે સૈણાનો લોટ. અને અત્યારે સાજીદ જો આમ હિસકે છે, અલ્ફેશ પણ એની પાસે છે. અને અત્યારે અમારે જવાનું છે મારા દેરાણીના ઘેરે, કેમ કે હું એટલા દિવસ આવી ને તો ગઈ નથી, કેમ કે મોરમ હતા, કંઈ નવરાઈ રહેતી નહીં એટલે નહોતા ગયા. તો અત્યારે ત્યાં જવાનું છે, તો કન્ટિન્યુ રહેજો, મજા આવશે મારા દેરાણીની ગુજરાતી સાંભળવાની. જો કે બહુ આવડતી નથી. મમ્મી આવડી ગયું એને ગુજરાતી? હા, થોડું થોડું છે આવડે છે, બહુ નથી આવડતું. અને જો અહીંયા અમારે ત્યાં નાનો એવો બકરો પણ છે, જો અમારે હાવ પાળવા લઈ આવ્યા, જો બોલે નાનું એવું. જો અમારે વાસળી, અમારે ગા આવી ગઈ, ધણમાંથી ગા આવી ગઈ, 5 વાગી ગયા છે. તો જવાનું છે, હાલો મારા દેરાણીને ઘેરે. જો અલ્ફેશ છે ને આ ફોનમાં જોવે છે સાજીદ પાસે, જોઈ ડોકું કાઢે. જો અફુ જો ફોનમાં જોવે. હાલો જાવું ને આપણે મુનાને ઘેરે જાવું ને? હાલો તો હાલો ફેમિલી, કન્ટિન્યુ રહેજો, મજા આવશે. જાઉં ફેમિલી. આને રસ્તામાં અહીંયા ફૂલ આમ પાળી ગઈ ને તો બઠાઈ લીધા. અહીં કેવું હારું ગાદીયામાં બધાને ઘેરે ઘેરે ફૂલ થાય. હું કા આ ફૂલ કયું કહેવાય સાજી? જાસૂદ છે ને? આ જાસૂદ છે, જાસૂદ. કેવા છે બધાને ઘેરે ઘેરે અલગ નનકા છોકરાની ઘોડે. હા, ઘર આવી ગયું. ઇમરાન શું કરે છે? ઇમરાન મહેમાન જોતા છે? નહીં. શું કરે? ખાવ છું. એ કે ખાવ છું. જો જો મારા દેરનો છોકરો રોવા મળ્યો, જો સાજીદને ફાળી. સાજીદ બેઠો ને પાસે ત્યાં રોવા હતો ને મળ્યો. કાંઈ નહીં કે તને હો, બસ સાનો રહી જા, બસ લ્યો બસ. મારા કાકાને બકરા આવી ગયા, મારા કાકા ગયા તા બકરા સારવા. કાસાજી કાકા આવી ગયા બકરા ધણ લઈને. જો ધણ આવ્યું એનું. એટલા બધા છે તમારે? છે, મેં કીધું એટલા બધા છે. હા છે, જો કેટલા બધા બકરા આવ્યા. હા હો, તો સારું જ છે ને. દઈ દીધા. જો કેવા સરસ છે, લાલ પીળા ને ધોળા કલર ના. જો ભૂરી કેવી સારી. જો કાકા આવી ગયા બકરા સારી. કાકા હે કાકા એને પણ બકરા વયા ગયા ને તો વાળવા જ પડશે. જોઈ ગયા બકરા વાળવા. આ જો માં દેવરાની છે, જો કામ કરી નાખો હાલો, પછી આપણે અમારે ગુજરાતી સાંભળવાની છે તમારી. કેટલું આવડ્યું એમ તમને ગુજરાતી. જોઈ છે ને સાફ સફાઈ કરે છે. જો ઓલો જો ભાઈગો ઇમરાન. અમાર દેર ક્યાં સડી ગયો આમ, જો વડવાંગડાની જેમ આમ. જો આ મુના ઈ છે ને એ બકરા હાટું છે ને સારો કાપવા ગયો છે. જોઈને હવે છે ને કાપી નાખી. જો ફળિયામાં હોય એટલે નડે ખરી કાસાજી, એટલે કાપી નાખી. જો અબા આવ્યા ને એના દાદા હતા, સોટી ગયો ઇમરાન. જો કોણ છે? દાદા છે. દાદા કે છે? શું કે દાદા કે
અબા આમ કે જો એને પપ્પો સામે છે ને તો ત્યાં હાથ કરે અબા અબા. જો અમારી ઇમરાન છે ને દૂધ દોહે હો જો લેતો દો તો વાઈટ કો હારો નથી ને એટલે કેવી ખબર પડે છે. એટલો કેવો છે ને તોય હાથે દોવે બકરી બોલો એમ કેતા હતા. મેં કીધું લ્યો તો દોવે છે કે નહીં એમ તો હાશી ની તો વાઈટ કો લઈને ઉપડ્યો પણ વાઈટ કો ખરાબ છે ને એટલે નથી દોતો. જો લેતો ઇમરાન દૂધું લે દૂધું જો આગળ આવશે લેતો દૂ લે લે હા સાજી થી બીવ્યા છે. ફેમિલી જો મારા કાકાજી બકરા લઈને આવી ગયા છે ને તો મેં કીધું મેં કોઈ દી બકરી દોઈ નથી મને આવડે કે નહીં તો મારે શીખવું છે તો હું મારા દેરાણી પાસે છે ને કંઈક વસ્તુ માંગુ છું હવે એને ખબર પડે કે નહીં. મને ઓલું આપો બવણી આપો કે તપેલી આપો. હા તપેલી આપો કા તપેલી બવણી જો આ બવણી કહેવાય કા બવણી કહેવાય ને. તમારે બિહાર જવાનું છે મમ્મી ત્યાં જવું કા ગુજરાતી ફાવી ગયું ને હવે થોડું થોડું આવડી ગયું કા. મારું નામ તો યાદ છે ને શું નામ છે મારું અનિશા. હા છે ને આ મારા દેરાણી છે ને બિહારના છે અને એ હમણાં જવાના છે બિહાર કા 27 તારીખે 27 કે 17 મને લઈ જાઓ મને લઈ જાય હો મારે નારે જવાનું છે એમ કહું છું મને લઈ જાઓ એમ તો કે હા લઈ જાઓ એમ કે. હા અનુ એ જો બકરી દોવાનું શરૂ કર્યું. જો દૂધ આવે જો આવડે છે હો આવડે ને કોઈ દી નથી દોય પહેલી વાર બકરી દોઈ. એ મને આમ હેંડા હેંડા ભરી મૂકી જો મેં એટલું દૂધ દોઈ નાખ્યું પહેલી વાર બકરી દોઈ એટલી દોઈ નાખ્યું પણ કે બકરીનું દૂધ કાઢવું હેલું છે એમ ગાનું ન આપણેથી શેડ ફૂટે બકરીની ફૂટી જાય જો એટલું મેં કાઢ્યું દૂધ. પીઝા હે ઠેક કાળીને દોવી એમ પીઝા આ પીઝા પેલા પછી દોવી હાલો. જો મારા દેરાણી છે ને એ અમારા હાટું સા બનાવે છે એટલે હું દૂધ દોઈ એવી. જો કેટલું બધું દોઈ નાખ્યું જાજુ છે ને હે તપેલીમાં છે થોડુંક જોરથી બોલો ની જોરથી બોલજો એની છે ને કોઈ દિવસ આમ બોલે નહીં ને કેમેરામાં એટલે થોડીક શરમ આવતી હોય અને જો કે છે ને એટલું બધું જોરથી બોલતાય નથી ધીમું ધીમું બોલે. જો અમારે હાટું સા બનાવવાનો છે. શું કહો છો તમે આને શક્કર ખાંડ અમે તો મોરસ કેવી તમે શું કહો છો બિહારમાં શું કહો સા કે ભૂકી મોરસ નહીં सीनी हाँ बिहार में सीनी ना आया में मोरस के हो हाँ छक्कर मोरस जो फैमिली मार देराणी हसे ने चूलाમાં તાપ કેમ બાકી ભડકા ભડક કર્યો મને હજી ચૂલામાં તાપ કરતા નથી આવડતું પણ એને આવડે છે. જો કેટલો મસ્ત તાપ કરી નાખ્યો આગળ સા ઉકળીને બારો જો ફેમિલી માં દેરાણી એમ કહે છે કે તમારે બિહાર આવશે એમ કા હે બિહાર મને લઈ જવાની છે હે પણ છે ને એ મારે નથી જવું મેં તો એનું ખોટે ખોટું કીધું હતું કે મને બિહાર જાવ ને તો લઈ જઈશો એમ તો કે હા તમે આવજો હાલો તૈયાર થઈ જાવ કેમ કે છે તો બિહાર પણ અહીંથી બહુ સેટું નથી થતું સેટું થાય ને બહુ દૂર છે કા. મારા દેરાણી છે ને ફેમિલી એનું નામ છે ને આસમીન છે પહેલાં એનું નામ શું હતું ને મને નથી ખબર પણ અહીંયા બધા આસમીન કેવી છે. મારા દેરાણી પૂછવી તમારા પપ્પાને ઘરે તમારું નામ શું હતું ત્યાં તમારું ત્યાં શું કહેતા તમને સાબુનસા સાબુનસા એવું કહેતા. અહીંયા આસમીન નામ રાખી દીધું ને હા અહીંયા છે ને અહીંયા આસમીન કેવી છે બધા બાકી ત્યાં કેવું સાબુનસા એવું કાંઈક કહે છે પણ એ બોલવામાં થોથરાય છે એટલી બધી ગુજરાતી આવડે નહીં ને એટલે હા થોડું આવડે થોડું નથી આવડતું. ચલો ફેમિલી આવી જાવ જો બકરાના દૂધનો સા મસ્ત બનાવી નાખ્યો મારા દેરાણીએ અને જો મારા જેઠાણી આવી જાય સા પીવો રેડીમેડ પરબારા હા પરબારા વીએ આ બાજુમાં જ રહી છે કા હાલો મારા જેઠાણી બોલાવે છે આવી જાવ સા પીવા.
અને જો ફેમિલી મેં છે ને લોકડાઉનમાં તમને વાત કરીએ છીએ કે અમારા કાકાજીને ઘેરે રહેતા, જો આ ઘેરે અમે રહેતા કાકાજી, આમાં અમે 8 દિવસ રહેતા નહીં. આમાં તઈ કાકાના બકરાય બહુ ઝાઝા હતા કા? બકરા બહુ ઝાઝા હતા. હા અત્યારે થોડા છે કામુના. આપણે લોકડાઉનમાં કાશી કઢી કેટલી ખાધી? હા લોકડાઉનમાં છે ને કાશી કઢી જ અમે નકરી ખાતા. કાળો ઉનાળો ને એમાં મંદિર કા અહીંયા જો અહીંયા અમે રહેતા. આવડું આ ઘર છે ને અહીંયા અમે રહેતા લોકડાઉનમાં મુનાની ઘેરે કા મુના? મજા કરી ને કાશી કઢી ઉલાડી કા નકરી. દહીમાં તેના લગ્ન નહોતા છે, આને લગ્ન છે ને એના કેટલા વર્ષ છે મુના તાર? 3 વર્ષ છે. એટલે આમ બિહારથી લાવ્યા હતા એટલે અમે બધા કઈ લગ્નમાં સામેલ નહોતા છે. ત્યાં અમારે દિયાર ગયો તો લઈ આવ્યો હતો એકલો કા. સારું હાલો મુના હવે અમે જાય બિહાર નીકળો, સુરતમાં ઉતરો તો આવજો હો, આવજો. સારું હાલો ફેમિલી હવે જવાનું છે આપણે ધારે. તો ફેમિલી જો ધારે જવાનું છે. ધારે છે ને એને ધારની બાજુમાં અમારો એક પલોટ છે, તો પલોટે આટો મારવા જવું છે કાંઈ ચાલો અમે છે ને આજ તમને અમારો પલોટ પણ બતાવી દઈએ કે અમારો પલોટ. ચાલો જો આ બેલા ને એવું પડ્યું છે, સામે છે અમારો પલોટ. જો ફેમિલી આ છે ને કાંટાવાળો તાર અહીંયા લગાવેલો છે. અહીંયાથી અમે ગરકીને વહી આવ્યા નીચેથી કાસાજી. જુઓ જો આ જેટલું દેખાય ને સામે જો આ ખોદેલું દેખાય તમને, આ છે ને ખોદેલું ત્યાંથી ત્યાં અહીંથી અહીંયા સુધી જો આવડો મોટો અમારો પલોટ છે. જો સાજી જો આટા મારે અહીંયા છે ને થોરિયાને એવું વાવેલું છે. પલોટમાં કાંઈ છે નહીં, ખાલી ખાલી છે. હે વાળો ને અને ફરતો બાંધેલો છે. હા ફરતો વાળો જો વાળો બાંધેલો છે. અને આ છે અમારો સરસ મજાનો પલોટ. પાડાના કાન જેવી અમારો પલોટ છે. શું કહેવાય એવું કાંઈક કહે ને? પાડાના કાન જેવો છે પણ આમાં હંધાઈની મીઠી નજર છે. પણ આપણા ખાતે છે ને એટલે કોઈ કઈ બોલતું નથી. અહીંયા છે ને આમાં એકાબીજા બાજુમાં હોય કે નહીં, અત્યારે તમને ખબર તો છે જમીન હાટું તો બાંધતા હોય ઓલું. એટલે પલોટ અમારો બધી બાજુથી દબાઈ છે. પણ કાંઈ નહીં, તમે અમને ફૂલે ફૂલ સપોર્ટ કરો ને તો મારી ફરતો વંડો વાળી લેવી કાસાજી. પેમેન્ટ પાયા ખોદવું હવે જરૂરી છે મકાનના. અહીંયા છે ને આપણે આ સાઈડમાંથી ને આપણે એનો ધાર પાસેથી ને 3 મકાનના એક પાયા ખોદવા. દિવાળીમાં નવરા થઈ જાય ને એટલે બીજું કઈ નથી કરવું, એ જ કરવું છે. હું પલોટ પેક કરવો છે, પલોટ પેક કરી નાખવાનું છે. પણ છે ને તમે બધા અમને ફૂલે ફૂલ સપોર્ટ કરો. મારે છે ને બહુ ઝાઝું પેમેન્ટ આવવા મળે ને પછી મારે અહીંયા છે ને વંડો વાળી લેવો છે. એટલે આજુબાજુ કોઈ દબે જ નહીં. અહીંયા અમારે આગળ દબેલું છે, હું તમને બતાવી હોતન કે અમારે જે હલાણ છે ને ત્યાંથી પાયા ખોદી નાખ્યા છે. પણ અમે કીધેલું છે, આગળ વાત કરેલી છે, એટલે પાયો તો હટાવશે કા લગભગ હટાવી દે. કેમ કે આનું અમે કિરાયું ભરવી છીએ, અમારે ખાતે છે પલોટ. અને રેઢું હોય નથી કહેતો, રેઢું તો રાજે વયું જાય તો પલોટ તો શું સીઝ છે. એટલે આમ બધી બાજુથી દબાવતા આવે છે. પણ કાંઈ નહીં, અમારે છે ને એ અરજી મૂકી છે એટલે થઈ તો જાય હરખું. એટલે તો આપણે થોરિયાનો વેટ કાઢતા નથી. હા જો આ થોરિયા સાજીદની કેવડા હતા તે વાવ્યા હતા? હું આમાં 4-5 વર્ષનો હતો તે. હા 4-5 વર્ષના હતા ને ત્યારે જો સાજી તે મારા હાહુ ને એને બધાય છે ને આ થોરિયા સોંપેલા છે ને પલોટ બસાવેલો છે. ફેમિલી જો અમે છે ને ધારે આવીએ ને એટલે અમારા મનને શાંતિ મળે, કાંઈક અલગ જ ફિલિંગ આવે. અહીંયા ખાટલો લઈને કેટલો મસ્ત પવન આવે છે અને એનું વાતાવરણ તમે જોયું હોય ને તો 1 નંબર છે. હું તમને મારું ગામ બતાવીશ પણ આજે નહીં બતાવું, કાલના વિડીયોમાં બતાવીશ. કેમ કે આ વિડીયો આપણે લોંગ થઈ જાય એટલા માટે આપણે કાલના વિડીયોમાં આવશે મારું ગામ. હેલો ફેમિલી, તો જો અત્યારે રાતના વાગી ગયા છે 11:30. અમે ધારેથી આવીને ખાઈ પીને પછી બધાય કુવાણ કરવા બેસી ગયા હતા. આપણે પછી કંઈ કટ નહોતો લીધો. અત્યારે હવે વિડીયો એન્ડ કરવાનો છે એટલે મેં કીધું વિડીયો એન્ડ કરવાનો તો ભૂલાઈ ગયું, કાલે ભૂલાઈ ગયું હતું, કાલની પ્રમ દિવસે ભૂલાઈ ગયું હતું. તો મેં કીધું અત્યારે હવે વિડીયો એન્ડ કરી દેવી. બધા આવ્યા હતા બેહવા. સાજીદના માં એટલે કે સાજીદના મોટી બા એના માં એ આવ્યા હતા બેહવા. તમે બધા બેઠા હતા. સાજીદ અત્યારે ઘેરે નથી, એના દોસ્તાર પાસે વહી ગયા છે. હા અને ભાઈને જો અમારા એના હાથમાં છે ને બંદૂક આવી ગઈ છે. આર્યના બા સામે પથારી કરે છે. એ સારું હાલો આપણે વિડીયો એન્ડ કરવાનો હતો, વાતું નથી કરવાની.
તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ હવે કાલ. બાય બાય. હાલો.